લોકસભાની ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે। મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુ કલસારિયા કરી શકે છે ઘર વાપસી। કનુ કલસારિયા ફરી એકવાર ભાજપના પ્રવાહમાં ભળી શકે છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ગયા બાદ ફરી ભાજપમાં જોડાઈ શકે છે કનુ કલસારિયા। 27 ઓક્ટોબરે કનુ કલસારિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું। 2 દિવસમાં જ સત્તાવાર રીતે તેઓ જાહેરાત કરી શકે છે। કનુ કલસારિયા ભાવનગર જિલ્લાના દિગ્ગજ નેતા છે, ત્યારે ગુજરાત કોંગ્રેસને વધુ એક વખત ઝટકો લાગી શકે છે। ભાજપના જ પૂર્વ ધારાસભ્ય કનુ કલસારિયા કોંગ્રેસમાં હતા, આપમાં ગયા અને ત્યારબાદ ફરી ભાજપમાં પ્રવાહમાં ભળે તેવી શક્યતા। અમરીશ ડેર, અર્જુન મોઢવાડિયા બાદ વધુ એક ગાંધીવાદી આગેવાન ભાજપનો ભગવો ધારણ કરી શકે છે। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, આમ તો 27મી ઓક્ટોબરે જ કનુ કલસારિયાએ કોંગ્રેસને અલવિદા કહી દીધું હતું, પરંતુ હજી સુધી કોઈ સત્તાવાર રીતે કોઈ પક્ષમાં જોડાયા ન હતા, ત્યારે તેમની સાથે કોઈ વાતચીત થઈ છે? ક્યારે જોડાઈ શકે છે ભાજપમાં? શું વધુ વિગત? જે રીતે ચોક્કસથી વાત કરીએ તો ગુજરાત કોંગ્રેસને વધુ એક વખત ઝટકો લાગી શકે તેવી શક્યતાઓ છે તે જોવાઈ રહી છે, કારણ કે 2 દિવસમાં જે રીતે રાજકીય ભૂકંપ આવ્યો છે, જેમાં અમરીશ ડેર અને અર્જુન મોઢવાડિયા બાદ વધુ એક ગાંધીવાદી નેતા કહી શકાય કે જે છે કનુભાઈ કલસરિયા તે ભાજપનો ભગવો ધારણ કરે તેવી શક્યતાઓ છે તે જોવાઈ રહી છે, કારણ કે જે તે સમયે ભાજપના જ પૂર્વ ધારાસભ્ય હતા, ત્યારબાદ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને ત્યારબાદ કોંગ્રેસમાં પણ જોડાયા હતા। તે ફરી એક વખત ભાજપના પ્રવાહમાં ભળે તેવી શક્યતાઓ છે તે જોવાઈ રહી છે। મહુવાના જે પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયા છે તે ભાજપમાં જોડાઈ શકે તેવી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। જોકે કનુભાઈએ કહી શકાય કે 27 ઓક્ટોબર 2023 ના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું, ત્યારબાદ કોંગ્રેસમાં સંપૂર્ણપણે નિષ્ક્રિય થઈ ગયા હતા। ત્યારે ફરી એક વખત તેઓ ભાજપમાં જોડાય તેવી અટકળો છે તે તેજ બની રહી છે। ત્યારે કહી શકાય છે કે ભાજપમાં જોડાવા માટે થઈને સત્તાવાર રીતે તેઓ 1 કે 2 દિવસમાં જે છે તે જાહેરાત કરી શકે તેવી શક્યતાઓ પણ છે તે હાલ જોવાઈ રહી છે। આભાર મયુર તમામ વિગતો માટે।